એક વસ્તુ યાદ રાખજો, અસત્યનો સાથ આપ્યો કે જૂઠું ક્યાંય બોલ્યા તો માથા કપાવવાનો વારો આવશે. અસત્યમાં ક્યાંય સાક્ષી પુરાવી તો મહાદેવ જેવા મહાદેવના મસ્તક ઉપર ભલે ધારણ રહ્યા હોઈએ પણ મહાદેવ પણ આપણો ત્યાગ કરી દેશે. મહાદેવ એટલે કલ્યાણ. અસત્યમાં ક્યાંય પણ જો ભાગ આપ્યો કે અસત્યમાં ક્યાંય પણ હા પાડી ને તો ક્યારેય પણ કલ્યાણ થવાનું નથી. યાદ રાખજો, કલ્યાણ આપણાથી દૂર ભાગી જવાનું છે. અસત્યમાં ક્યાંય ભાગ લેવો નહીં, ક્યારે પણ ન લેવો. પંચાક્ષર પંચાનન મહાદેવ મહેશ્વરને આજે કહ્યું કે પ્રભુ અગ્નિનો સ્તંભ બોલે હું સાક્ષાત અગ્નિના રૂપમાં પ્રગટ થયો છું અને જે દિવસે હું પ્રગટ તમારા બંનેની વચ્ચે અગ્નિના સ્તંભમાં પ્રગટ થયો છું એ દિવસને જગતના લોકો શિવરાત્રિના દિવસ તરીકે જાણશે. જે દિવસે મહાદેવ અગ્નિ સ્તંભમાં પ્રગટ થયા એ દિવસ એટલે શિવરાત્રિનો દિવસ. બોલીએ ગણેશ્વર મહાદેવ કી જય. दिन में ततः पुण्यम भविष्यति महत्तरम शिवरात्रि ख्याता तिथि रेसा मम प्रिया. आ तिथि मारा માટે પ્રિય છે. એટલે શિવરાત્રી જે છે મહાશિવરાત્રી, મહા મહિનામાં શિવરાત્રીનો દિવસ એટલે મહાદેવના પ્રાગટ્યનો એ દિવસ છે. અગ્નિના સ્તંભના રૂપમાં પરમાત્મા પ્રગટ. અને મહાદેવ એવું કહે છે પોતાના મુખેથી યત ફલમ મમ પૂજાયામ વર્ષમેકમ નિરંતરમ. તત્ફલમ લભતે સદ્ય શિવરાત્રો મદર્શનાથ. પધારો પધારો. આપણી વચ્ચે શાસ્ત્રીજી આદિ અહીંયા પધાર્યા છે. એકવાર તાલીઓથી આપણે પધારો સ્વાગત કરીએ.